હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો હવે આજે આપણે પાછા એક્ટિવિટી લેવાના છીએ. આપણે હવે લાસ્ટ ટાઈમે વાત કરી હતી એવી રીતે દર વખતે ઇંગ્લિશના પિરિયડમાં આપણે કાંઈ ને કાંઈ ગ્રામરની એક્ટિવિટી કરશું, બરાબર? તો આજે આપણે લેવાના છીએ ફ્રેમિંગ મિનિંગફુલ સેન્ટેન્સ, જે આપણે સૌથી વધારે હાર્ડ લાગે છે. આપણે 11th પણ આવે છે અને 12th પણ આવે છે, અને સૌથી અઘરો ટોપિક એ છે આપણા માટે. અઘરો એટલે છે કેમ કે એ વર્ડ આપ્યા હોય એના ઉપરથી જ આપણે સેન્ટેન્સ બનાવવાનું હોય. આપણે નવા કોઈ શબ્દો લઈ શકીએ, પરંતુ જે શબ્દો આપ્યા હોય એનો તો ઉપયોગ થવો જ જોઈએ. પછી ભલે 3 આપ્યા હોય તો 2નો ઉપયોગ કરીએ એ ચાલે, પરંતુ આપણે કરવો તો પડે જ. એટલે એને રિલેટેડ જ સેન્ટેન્સ બનાવવાનું હોય, એટલે આપણે વિચારવું પડે, અને પોતાની રીતે બનાવવાનું આવે એટલે થોડું અઘરું તો લાગે જ. અને એમાંય જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ હોય ત્યારે વધારે અઘરું લાગે. તો એને આપણે સહેલું કેવી રીતે બનાવવું, અથવા તો એવા વાક્ય કેવી રીતે બનાવવા, એ આપણે આજે જોઈએ. ચલો, તો મેં તમને લાસ્ટ જ્યારે આપણે ઇંગ્લિશ ગ્રામરનો પિરિયડ હતો ત્યારે આપણે જ્યારે શીખતા હતા સ્ટાર્ટિંગમાં, ત્યારે આપણે 2 તો ઓલરેડી કરી જ લીધા છે. તો આપણે આજે 3, 4 અને 5 જોઈશું, બરાબર? એટલે આપણા થોડાક ન્યૂ પણ થઈ જાય અને આપણા આગળના પણ થઈ જાય. તો આપણે આજે 3, 4, 5 જોઈશું, અને ઘરેથી તમારે એવા જ સેન્ટેન્સ 10 કરવાના છે. હું અહીંયા ટોટલ તમને 12 સેન્ટેન્સ કરાવીશ. એવી રીતે તમને 10 સેન્ટેન્સ પાછા તમારી રીતે કરવાના છે. આવી રીતે જેવી રીતે હું કરાવું છું ને જેવી રીતે હું તમને શીખવાડું છું એવી રીતે તમે 10 કરી નાખજો. ન સમજ્યા ત્યાં પૂછી લેવું. ચલો, તો હવે આપણે કરીએ. તમને પેજ અહીંયા દેખાતું હશે પેજમાં. આઈ નો પેજ થોડું તમને લાઇટ દેખાતું હશે, પણ આ પેજ તો તમને ખાલી બતાવવા માટે જ રાખ્યું છે. બાકી હું પીડીએફમાં ઝૂમ કરીને તમને મોકલીશ, એટલે મીન્સ કે ક્લિયર તમને દેખાય. અહીંયા ભલે ક્લિયર ન દેખાય, કાંઈ વાંધો નહીં, તમે ખાલી મને સાંભળો અને સમજો. ચાલો, તો હું પહેલાં તમને વર્ડ કહી દઉં, કયા કયા વર્ડ છે અને કોના ઉપરથી આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવવાનું છે. તો વર્ડ વાંચું છું: બાયોલોજિકલ મટીરિયલ્સ, અને બીજો જે શબ્દ છે એ હ્યુમન બિંગ. હવે તમને હ્યુમન બિંગ અને બાયોલોજિકલ મટીરિયલ એ શબ્દ બંનેનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. તમે કોઈ પણ વાક્ય બનાવી શકો, એવું નથી કે તમે કોઈ પર્ટિક્યુલર વાક્ય બનાવો. જો તમને કોઈ ટેક્સ્ટનું આવું વાક્ય યાદ આવે કે જેની અંદર બાયોલોજિકલ રીતે કોઈ વાત થતી હોય ને હ્યુમન બિંગને લગતી હોય, એટલે કે માણસને લગતી હોય અને જૈવિક ક્રિયાઓને કોઈ લગતી હોય, એવી કોઈ બાબત તમને ટેક્સ્ટમાંથી યાદ આવે, કોઈ ચેપ્ટરમાંથી તમને યાદ આવે, તો એ બેઠું તમે વાક્ય લખી નાખો, એ ડાયલોગ લખી નાખો તો ચાલે જ. પણ જો તમને ઓરલી કંઈ આવડે છે અથવા તો તમે એનાથી ઇઝી બનાવી શકો છો, તો તમે બનાવી જ શકો. એનામાં કોઈ એવું નથી કે તમે કોઈ પર્ટિક્યુલર ટેક્સ્ટનું લો. અહીંયા આપણે લઈએ છીએ ટેક્સ્ટનું લઈએ છીએ. હું જો તમને ટેક્સ્ટનું બનાવું છું, એ પણ ઇઝી છે સાવ. તમે આ સેન્ટેન્સ બનાવો તો પણ ચાલે, અને આના સિવાય કાંઈ પણ તમે બનાવો તો પણ ચાલે. ઇન શોર્ટ, શબ્દનો ઉપયોગ થવો જોઈએ. તો જો બાયોલોજિકલ મટીરિયલ છે, તો આપણે ડીએનએ કરી શકીએ કે એ પણ એક જૈવિક જ છે ને, જૈવિક વસ્તુ છે. તો આપણે ડીએનએ જે આપણે વિશે વાત કરી હતી ચેપ્ટરની અંદર, કે ડીએનએનો ટેસ્ટ જે છે એ શા માટે એટલો ઓથેન્ટિક ગણાય છે, પ્રામાણિક શું કામ ગણાય છે, તો એને રિલેટેડ જ એક વાક્ય બનાવીએ. અહીંયા પણ આપ્યું જ છે, તમે જોઈ શકો છો. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બિંગ હેઝ. જો કેટલું સરળ છે કે ડીએનએ જે છે એ મોસ્ટ વધારે પડતો એવો પાયાનો જૈવિક એવો મટીરિયલ એટલે પદાર્થ છે, અથવા તો ભાગ છે, જે દરેક હ્યુમન બિંગ એટલે દરેક માણસ પાસે એવો હોય છે. ડીએનએ દરેક પાસે હોય, અને એ પણ યુનિક હોય. એ તમને ખબર છે, દરેક વ્યક્તિનો યુનિક હોય ડીએનએ, એટલે મીન્સ કે કોઈ સાથે મેચ ના થાય. હવે બીજું આપણે બનાવીએ રિંગ પેટર્ન્સ, અને બીજો શબ્દ છે ટ્રી ટંગ્સ. તો આને કેવી રીતે બનાવાય? તો આપણે રિંગ પેટર્ન જે છે તમને ખબર છે, એનો પણ કોઈ તમને લેશન આવે છે, એનામાં એમ કીધું છે કે રિંગ પેટર્ન જે છે એ પણ ચેન્જ થતી જાય છે. જ્યારે એ ઝાડ હોય છે એની જે પણ ડાળીઓ હોય છે એની સાથે જેટલી જૂની થાય એટલા જેનો રિંગ પેટર્ન્સ છે એની જે કાર્બન હોય એ ચેન્જ થતો જાય છે.
તો એનો આપણે એવી રીતે બનાવીએ, ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ફ્રોમ ઓફ રિંગ પેટર્ન્સ વિધિન ધ ટ્રી ટ્રંક્સ. એટલે ઝાડની જે ડાળખી હોય એની અંદર આ રિંગ પેટર્ન્સ સતત બદલાતો આપણને એ ફોર્મમાં એટલે એ પ્રકારમાં જોવા મળે છે. ત્રીજું છે પ્રિવેન્ટ અને વોન્ટ્સ. પ્રિવેન્ટ એટલે અટકાવવું અને વોન્ટ્સ એટલે ગા. પહેલે તો તમને શબ્દોના અર્થ ખબર હોવી જોઈએ તો તમે વાક્ય બનાવી શકો. એટલે જ મેં તમને લાસ્ટ ટાઈમે કીધું હતું કે વોક્યુબ્યુલરી કરી લેજો. શબ્દાર્થ ખાસ જરૂરી છે દરેક વસ્તુ માટે. જો શબ્દાર્થ તમારા બરોબર હશે તો તમને ક્યાંય વાંધો નહીં આવે. તો પ્રિવેન્ટ એટલે અટકાવવું અને વોન્ટ્સ એટલે કે ગા. તો આપણે શું આનું બનાવી શકીએ? તો આનું આપણે આપણું ત્રીજું રહી ગયું. પહેલાં ત્રીજું બનાવી લઈએ, ઇનહેલિંગ, અરોઝિંગ. ઇનહેલી એટલે શ્વાસ લેવો, અરોઝિંગ એટલે ઉત્તેજના. તો એનું બનાવીએ, ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ ધ એર પાસીસ વિધાઉટ અરોઝિંગ એની સ્મેલ સેન્સેશન. સામાન્ય રીતે જ્યારે શ્વાસ લઈએ છીએ દરમિયાન હવા પસાર થઈ જાય છે, અરોઝિંગ એટલે ઉત્તેજના, એની સ્મેલ સેન્સેશન એટલે કોઈપણ જાતની સુગંધની ઇન્દ્રિયોને ખલેલ પહોંચાડ્યા વગર અથવા તો એને ઉત્તેજના આપ્યા વગર જ. હવે આપણે જે કહેતા હતા પ્રિવેન્ટ અને વોન્ટ્સ એનું સેન્ટેન્સ બનાવીએ, ધીસ ઇઝ અ ડન ટુ પ્રિવેન્ટ જર્મ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વાઉન્ડ્સ. એટલે જે ખબર છે એક આપણો જે લેસન આવે છે પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ, એનામાં આપણે કીધું છે કે તમે જો આવું કરો તો જમ્સ છે એને ઘામાં એન્ટર થતાં એટલે કે ઘામાં પ્રવેશ કરતાં તમે રોકી શકો છો. કાંઈ પણ ઘા વાગે છે આપણને ત્યારે આપણે પહેલે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનો આપણો ઘા. તો એનાથી શું થાય કે કોઈ જમ્સ છે બાય ચાન્સ જો એન્ટર થયા હોય તો એ નીકળી જાય. અને જો તમે ઘાને ધોઈ નાખશો તો એના ઉપરથી જે બ્લડ જે છે એ પણ બધું ધોવાઈ જશે. એટલે કોઈપણ જાતના જમ્સ જે છે અંદર એન્ટર થવાની શક્યતા નહીં રહે. તો આપણે એને રિલેટેડ જ બનાવ્યું. આને આ સિવાય પણ તમે બનાવી શકો તમારી જ રીતે કે મેં છે મને ઘા વાગ્યો હતો તો મેં જે છે એ પગમાં વાગ્યો હતો કે હાથમાં જે પણ વાગ્યું હતું એને મેં સરસ ક્લિયરલી એકદમ રીતે એને વોશ કરી નાખ્યું જેથી કરીને કોઈપણ જમ્સ છે એન્ટર ન થઈ શકે. તો આમ તમે તમારી રીતે કાંઈ પણ બનાવી શકો. મેં પહેલાં જ કીધું કે ઓરલી બનાવો તો બેસ્ટ છે, પણ ન આવડે તો કોઈ ટેક્સ્ટને રિલેટેડ તમે બનાવી શકો. યાદ આવે તો એ ટેક્સ્ટમાં જે પણ આવતું હોય એ તમને એના રિલેટેડ કોઈ પણ ડાયલોગ બનાવી શકો. હવે નીચેનું આપણે લઈએ છીએ ચોથા નંબરનું હેપી લાઈફસ્ટાઈલ. તો હેપી લાઈફસ્ટાઈલમાં પણ તમે ગમે એ બનાવી શકો કે આઈ હેવ હેપી લાઈફસ્ટાઈલ, એમ પણ સાદું સિમ્પલ બનાવી શકો. પછી તમે એમ પણ કહી શકો કે સી ઇઝ અ લકી ગર્લ બિકોઝ હેઝ અ હેપી લાઈફસ્ટાઈલ. તે બહુ જ નસીબદાર છોકરી છે કેમ કે તેની પાસે ખૂબ જ સરસ એવી લાઈફસ્ટાઈલ છે, જીવનશૈલી છે. તમે ઘણા જોતા હોય કે રીચ ગર્લ હોય કે રીચ બોય હોય તો તમને બધાને એને જલસાઓ બધી ફેસિલિટી એને પ્રોવાઈડ થતી હોય તો તમને મતે એવું લાગે કે એની પાસે હેપી લાઈફસ્ટાઈલ છે. તો તમે એવું પણ બનાવી શકો અથવા તો તમે આવું પણ બનાવી શકો જે તમારો ટેક્સ રિલેટેડ છે એ અહીંયા સેન્ટેન્સ છે એ વાંચું છું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી વેર એવર યુ લીવ એન્ડ હેવ અ હેપી લાઈફસ્ટાઈલ દેટ વર્ક્સ ફોર યુ. મહત્ત્વનું તમારા માટે એ છે કે તમે જ્યાં પણ રહો ત્યાં તમારી પાસે હેપી લાઈફસ્ટાઈલ હોય જેના માટે તમે કામ કરો છો. આપણા માટે જે લેસન હતો લેસનમાં આપણે શું કહેતા હતા કે તમે કોઈપણ ફિલ્ડમાં જાઓ છો ત્યારે તમે બધા જ ક્વેશ્ચન્સનો વિચાર કરો, બધા જ પ્રશ્નોનો પહેલાં વિચાર કરો પછી કોઈ ક્ષેત્રમાં આગળ વધો. એટલે કોઈ જોબમાં કે તમે એમાં એન્ટર થાવ છો અને તમે કોઈ પણ ડિગ્રી લેવા માટે જાઓ છો તો તમે પહેલે જોવું જોઈએ કે તમને જોબ કેવી મળશે અને જોબ મળ્યા પછી તમારી પાસે કેવી લાઈફસ્ટાઈલ હશે, એ લાઈફસ્ટાઈલમાં તમે ખુશ હશો કે નહીં. તો અહીંયા એ રિલેટેડ છે કે તમે જ્યાં પણ રહો જેના માટે પણ કામ કરો એનામાં તમારી પાસે હેપી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. સેકન્ડ છે કીન ઇન્ટરેસ્ટ ફિલ્ડ ઓફ સાયન્સ. આ પણ ટેક્સને રિલેટેડ છે. That means you have keen interest and some creativity in the field of science. હવે અહીંયા સેમિનારને લગતો છે પ્રશ્ન. તમને ખબર છે વાક્ય કે જે છોકરો જે છે એને સાયન્સના ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય છે
તો અહીંયા શું કહેવા માંગે છે કે એનો મતલબ એમ છે કે તને વધારે કીન એટલે અતિ, વધુ પડતો, ઇન્ટરેસ્ટ એટલે રસ છે, સમ ક્રિએટિવિટી એટલે કે એવી એક્ટિવિટી કે જે સર્જનાત્મક હોય, એટલે સાયન્સના એટલે વિજ્ઞાનના ક્ષેત્રમાં. આવી રીતે તમે તમારા કોઈ ફ્રેન્ડને પણ લઈ શકો કે ફલાણો જે મારો ફ્રેન્ડ છે એને કીન ઇન્ટરેસ્ટ છે, એને વધુ પડતો ઇન્ટરેસ્ટ છે કોનામાં, તો કે ફિલ્ડ ઓફ સાયન્સ, સાયન્સના ફિલ્ડની અંદર. તો આવું પણ વાક્ય બનાવી શકો. તમે આવું કાંઈ પણ વાક્ય બનાવી શકો, પોતાની જાતને પણ લઈને બનાવી શકો. આવા સરળ સરળ વાક્ય બનાવશો ને તો આ તમને અઘરું નહીં લાગે. ત્રીજું છે રિમાઇન્ડ ફેક્ટરી એન્વાયરમેન્ટ. બટ લેટ મી રિમાઇન્ડ યુ ધેટ હી ડઝન્ટ લાઇક ધ ફેક્ટરી એન્વાયરમેન્ટ. ગુજરાતી કરું છું, પરંતુ મને એ યાદ રાખવા દો અથવા તો એ યાદ કરવા દો કે તેને, હી એટલે તેને, કોઈ છોકરાની વાત છે, તેને કેવું એન્વાયરમેન્ટ, ફેક્ટરી એન્વાયરમેન્ટ એટલે કે ફેક્ટરીમાં જે ક્રાઉડેડ જે વાતાવરણ હોય એને પસંદ નથી. ચોથું છે characteristic color rain-fed tank. This is the origin of the characteristic color of the water in rain-fed tank. તેનો મૂળ લાક્ષણિક કલર જે છે પાણીનો કલર એ ક્યાં જોવા મળે છે, તો વરસાદી ટાંકીમાં જોવા મળે છે. એટલે કે વરસાદી જે ખાબોચિયા હોય, વરસાદી જે તળાવ હોય અથવા આપણા ઘરની જે ટાંકી હોય જે વરસાદથી ભરાઈ ગઈ હોય, એમ વરસાદી ભરાયેલું કોઈ પણ જે સાધન હોય એનામાં તમને મૂળ વરસાદનો કલર જોવા મળે છે. પાંચમું છે એ લઈએ કન્સિસ્ટ ઓફ વાલ્સ પ્રેશર. ચલો એનું સેન્ટેન્સ બનાવીએ. The control head consists of valves to control the discharge and pressure in the entire system. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ કયો પાઠની વાત ચાલુ છે. ડ્રીપ ઇરિગેશન તમને યાદ આવ્યું, સિંચાઈ પદ્ધતિવાળું. હા, બસ એનું જ સેન્ટેન્સ લીધું છે આપણે. ધ કંટ્રોલ હેડ એટલે કે જે મેઇન કંટ્રોલ જે છે, નિયંત્રિત કરવાના છે વાલ્વોને, એ ડિસ્ચાર્જ માટે અને પ્રેશર માટે આખી સિસ્ટમને કંટ્રોલ કરે છે. મેઇન મુખ્ય જે વાલ્વ હોય એ આખી સિસ્ટમને કંટ્રોલ કરે છે અને પ્રેશર કરે છે, દબાણ કરે છે, અને ડિસ્ચાર્જ એટલે પાણીને છૂટવા માટે અથવા તો પાણીને બહાર કાઢવા માટે. બીજું સેન્ટેન્સ લઈએ આપણે. બીજું છે સ્કોલ્ડેડ એન્ડ ડિસકન્ટિન્યુ. તો આનું વાક્ય બનાવીએ આપણે. હી સિરિયસલી સ્કોલ્ડેડ હર એન્ડ ઇન્સ્ટ્રક્ટેડ હર ટુ ડિસકન્ટિન્યુ હર બોક્સિંગ. તમને તરત લાઈટ થઈ હશે કે મેરી કોમવાળો લેસનની વાત કરે છે મેમ. હા, એની જ છે કે જ્યારે એના પપ્પા મેરી કોમને વઢે છે અને કહે છે, સૂચના આપે છે કે તું ડિસકન્ટિન્યુ થઈ જા, એટલે છોડી દે તારી બોક્સિંગ. આની જગ્યાએ તમે કાંઈ પણ સેન્ટેન્સ લઈ શકો કે મારી ફ્રેન્ડને જે છે એના પપ્પા વઢ્યા અને એને કીધું કે ડિસકન્ટિન્યુ થઈ જા આવી બધી એક્ટિવિટીથી. અથવા તો કોઈ પણ ક્લાસ એવા કરતી હોય જે એના ઘરે એલાઉડ ન હોય, ધારો કે ડાન્સ ક્લાસ છે અથવા તો બીજા કોઈ ક્લાસ છે જે સ્પોર્ટ્સના છે એ ઘરેથી એલાઉડ ન હોય અને છતાં કોઈ કરતું હોય, તો આપણે એવું સેન્ટેન્સ પણ બનાવી શકીએ કે હર ફાધર સ્કોલ્ડેડ હર એન્ડ ઇન્સ્ટ્રક્ટેડ હર ટુ ડિસકન્ટિન્યુ હર ક્લાસીસ. તો આવી રીતે બની શકે કે નહીં? તો આવી રીતે તમે નવા નવા સેન્ટેન્સ તમારી રીતે પણ ઇઝી બનાવી શકો. ત્રીજું લઈએ ક્વિટ એન્ડ ચિપરિંગ. એનું સેન્ટેન્સ આ રીતે બનાવીએ. ઇટ વોઝ અ ટોટલી ક્વિટ એવરીવેર એક્સપેક્ટ સમ બર્ડ્સ ચિરપિંગ સમટાઇમ્સ. એટલે સંપૂર્ણપણે છૂટી ગયું છે અથવા બંધ થઈ ગયું છે દરેક જગ્યાએ, સિવાય કે અમુક બર્ડ્સ ચિરપિંગ એટલે કે કલવર કરે છે, સમટાઇમ્સ એટલે કોઈક વખત. ઓલો તમને લેશન યાદ આવ્યો હશે શુભાંગીવાળો, ખબર છે ને કે બર્ડ્સ આર અવર ફ્રેન્ડ, એવું કંઈક સમ ટાઇટલ છે ને આપણું. હા, તો એનામાંથી જ છે. એનામાં આપણે હેમાંગી કહે છે ને, હેમાંગી જ નામ છે ને એનું, હા, કેરેક્ટરનું. તો એનામાં કહે છે કે હવે બધી જગ્યાએ કલરવ જાણે છે સાંભળવા નથી મળતો, સિવાય કે અમુક વખતે જ આપણે એ પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. તો એવી રીતે આ શબ્દોનો એણે ઉપયોગ કર્યો છે. આપણે પણ એવું કહી શકીએ કે મારા ઘરની આજુબાજુ અરાઉન્ડ માય હાઉસ સમટાઇમ્સ ચિરપિંગ બર્ડ્સ, અથવા તો બીજું કોઈ સેન્ટેન્સ પણ આપણે બનાવી શકીએ જે તમને ઇઝી લાગે તે. ચોથું લઈએ ઇન્સ્ટિંક્ટિવલી યંગ મેન. ઇન્સ્ટિંક્ટિવલી એટલે
સહજતાથી. તો આપણે વાક્ય બનાવીએ. યંગ મેન એટલે તો ખબર છે, યુવાન માણસો. મેન છે એટલે પ્લુરલ છે એટલે યુવાન માણસો. તો વાક્ય બનાવીએ. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. તમને ખબર છે કે આ કોનું લેસન છે? અરુણિમા સિન્હાનો, જેનો જે છે એની પગ કપાઈ ગયો હતો કે વખતે જ્યારે ગુંડાઓ જે છે એની ચેન લેવા માટે, લૂંટવા માટે આવે છે, ત્યારનું આ સેન્ટેન્સ છે. જો મેં તમને ઇન્સિડન્ટ પણ યાદ કરાવ્યો, એટલે જો તમને એ વાક્ય ફાવે તો એ વાક્ય, અથવા તો તમે તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો ઇઝી, જે તમને રહે. તમે આવું પણ કંઈક વાક્ય બનાવી શકો. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ એન્ડ સો સમ સ્પેશિયલ ગેસ્ટ ઇન માય હોમ. એટલે કે સહજતાથી અથવા તો નેચરલી મારી આંખ ખુલી ગઈ અને મેં જોયું કે મારા ઘરે કેટલાક એવા સ્પેશિયલ એટલે ખાસ મહેમાન આવેલા હતા. એટલે આપણે સૂતા હોઈને કોઈક અવાજ થાય એટલે તરત ઝબકી જઈએ, જોઈએ તો આપણા ઘરે કોઈક આપણે ખાસ એવા આપણે ગમતા કોઈ મહેમાન આવ્યા હોય, અથવા તો આપણી સિસ્ટર કે કઝિન આવ્યા હોય, તો આપણે આવું વાક્ય બોલી શકીએ. અથવા આપણે એમ પણ બોલી શકીએ કે આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન્ડ માય આઈઝ એન્ડ સો સ્પેશિયલ સરપ્રાઈઝ ફોર મી. એટલે કે મેં આંખ ખોલી અને મેં જોયું કે સ્પેશિયલ ખાસ કોઈ સરપ્રાઈઝ મારા માટે હતી. તો આવું વાક્ય પણ આપણે બનાવી શકીએ, કાંઈ પણ બનાવી શકીએ, જે પણ આપણને સૂઝે એક્ઝામમાં એ આપણે લખી શકીએ. તો બરાબર આવી રીતે મેં તમને થોડાક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે કેવી રીતે વાક્યોમાં શબ્દોનો ઉપયોગ કરવો અને વાક્ય કેવી રીતે ઇઝી બનાવવું અને કેવા કેવા વાક્યો બનાવી શકાય. તો બસ હવે તમને આવડી જ જશે. મેં તમને ટોટલ 12 સેન્ટેન્સ અહીંયા કરીને બતાવ્યા છે અને સાથે બીજા એક્ઝામ્પલ પણ લીધા છે આપણને, એટલે હવે આવડી જ જશે. તો હવે ખાલી તમને 10 જ આવા વાક્યો કરવાના છે. એટલે હું 6ઠ્ઠી અને 7મી એક્સરસાઇઝ તમને મોકલું છું. તો તમે આવી રીતે સેન્ટેન્સ બનાવશો અને મને પર્સનલમાં ફોટા મોકશો. ફોટા કરતાં PDF જ મોકલજો, એટલે વાંધો ના આવે. હું જોઈ લઈશ, કાંઈ પણ મિસ્ટેક હશે તો હું કરેક્શન કરી દઈશ. બરાબર. તો આજના પિરિયડ પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ પિરિયડમાં બીજી કોઈ એક્ટિવિટી લેશું. થેન્ક યુ.